જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં આજવા સરોવરના બધા જ દરવાજા ખોલવાના કારણે વડોદરા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા, જેમાં સમા વિસ્તાર, બુડા સર્કલ, કારેલીબાગ, સ્ટેશન વિસ્તાર, અકોટા વિસ્તાર, કટલાદરા, કલાલી વિસ્તારમાં પાણી ભરાતા મોટા પાયે લોકોનું નુકસાન થયું છે. વડોદરા શહેરમાં જ્યારે પૂરનું પ્રકોપ હોય ત્યારે લોકો પોતાના નાના બાળકોને લઈ ધસમસતા પાણીમાં અકસ્માતને નોતરું આપતા હોય તેમ બહાર ફરતા દેખાયા. પોલીસ પ્રશાસન સતત લોકોને સાવચેતી રૂપે લોકોને પાણીથી દૂર રાખવાના તમામ પ્રયાસો કરતી દિવસ દરમિયાન જણાઈ હતી. વિશ્વામિત્રનું રૌદ્ર સ્વરૂપ નમસ્કાર દોસ્તો, જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ અત્યારે આપણે વડોદરા ખાતે સમા વિસ્તારમાં ઉભા છે અને આપ મારી પાછળ જોઈ શકો છો કે સમાનો વિસ્તાર છે. સમાનો વિસ્તાર મતલબ કે સામુ જલારામ મંદિર આવ્યું છે અને આ વિસ્તારમાં અત્યારે ભરપૂર પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. બપોર પછી જે રીતના પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે વડોદરા શહેરના ખૂણે ખૂણે પાણી ભરાયા છે. જેટલા નીચાણવાળા વિસ્તાર છે તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અત્યારે સમાનો વિસ્તાર છે અને સમાના વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે પાછલો જે સમાનો આખો જે વિસ્તાર છે, આગળ અભિલાષા 4 રસ્તા હોઈ શકે કે સંજયનગર હોઈ શકે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમે ઘણા લોકો સાથે ચર્ચા કરી, ઘણા લોકો કેમેરામાં આવીને બોલવા તૈયાર નથી, પણ લોકોને કહેવું છે કે પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની મદદ કરવામાં આવી નથી રહી. તો અમે આંબેડકર ન્યૂઝના માધ્યમથી પ્રશાસનને કહીએ છીએ કે આ લોકોની ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે, લોકોની મદદ કરવામાં આવે. કોઈ જો ફસાયા હોય, કોઈ જાનવર ફસાયા હોય તો તેઓને પણ બહાર કાઢવાની કોશિશ કરવામાં આવે. અમે જ્યારે બપોરે ફતેહગંજમાં ઉભા હતા EME સર્કલ પાસે, ત્યાં સંદેશ ઓફિસની પાછળ લગભગ 250 ગાયો ફસાઈ હતી તેવા પણ સમાચાર અમને મળ્યા હતા. એટલે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે હજુ પણ કપરી સ્થિતિ બની શકે છે, તો તંત્ર જેટલા પણ હોઈ શકે, જેટલી પણ ઝડપી લોકોની મદદ કરી શકે તેટલી મદદ કરે. આંબેડકર દર્પણ ન્યૂઝ બ્યુરો ચીફ વિનોદ પરમાર સાથે નિહા.